રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે વલસાડની વાત કરવી છે। વલસાડમાં ગઈકાલે અને આજે પડેલા સતત ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી રહી છે। જી હા, વલસાડ અને ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે અને તેના કારણે અનેક રસ્તાઓ પર કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે। વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામના ખારિયા ફળિયાના લોકો કઈ રીતે સંપર્ક વિહોણા બન્યા, અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ તરફ વલસાડ શહેર અને 40 ગામને જોડતો કૈલાશ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। વલસાડના કાશ્મીરનગર વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેના કારણે નદી કિનારાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। તો વલસાડમાં ધોધમાર વરસાદને પગલે એનડીઆરએફની ટીમો તૈનાત થઈ છે। ધોધમાર વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ। ભારે વરસાદને લઈને અનેક રહેણાંક વિસ્તારોમાં નનકવાડા ગામનું ખારિયા ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે। એનડીઆરએફની ટીમે બે અલગ અલગ ટુકડી બનાવીને બોટની મદદ લઈને ત્યાં પહોંચી છે। ખારિયા ફળિયામાં પાણી ભરાતા લોકોને સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમે આસપાસના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કર્યા। જિલ્લા વહીવટીતંત્ર નદીની સપાટી પર રાખી રહ્યું છે સતત નજર। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ અમે જઈ રહ્યા છે ખારિયા વિસ્તારમાં। નનકવાડાનો જે ખારિયા વિસ્તાર છે તે ખારિયા વિસ્તાર છે સંપૂર્ણપણે જે સંપર્ક વિહોણું થયું હતું, ત્યાં એનડીઆરએફની ટીમ હાલ તો જઈ રહી છે અને ત્યાંના લોકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ હાલ જઈ રહી છે। જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા છે, તેને લઈને એનડીઆરએફની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય છે અને એનડીઆરએફની ટીમ દ્વારા હાલ અહીં બોટ ઉતારવામાં આવી છે અને જે એનડીઆરએફ अधिकारी છે આપણી સાથે જોડાયા છે। સર, કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે અને કઈ રીતની પરિસ્થિતિ? अभी हमें आदेश मिला है वलसाड डिस्ट्रिक्ट के कलेक्टर मैम की तरफ से आदेश मिला है कि जो वलसाड का जो इलाका है इसके अंदर भारी बारिश हो रही है, इस वजह से घरों में पानी घुस चुका है लो लाइन एरिया में। तो हम वहीं पर जा रहे हैं और वहाँ की परिस्थिति के अनुसार अगर वहाँ लगता है कि इवैक्यूएट करने की ज़रूरत है तो हम उनको इवैक्यूएट करेंगे। पहले हम वहाँ पे जाके परिस्थिति को देख लेंगे। જે રીતે એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું કે જે રીતે વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે તેને લઈને જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખારિયા વિસ્તાર છે તે ખારિયા વિસ્તારમાં સંપૂર્ણપણે જે રસ્તો છે તે નદીમાં પરિવર્તિત થઈ ગયો છે અને જે લોકો છે તે 250 જેટલા લોકો અહીં ફસાયા છે અને અહીં એનડીઆરએફની ટીમ હાલ તો જઈ રહી છે અને જે લોકોને સૂચનો કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે સાથે જો વાત કરીએ તો જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વલસાડ જિલ્લાનો જે વહીવટી તંત્ર તે સંપૂર્ણપણે એલર્ટ છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। ભારે વરસાદ